નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રબારી સમાજના આગેવાન જીવરાજભાઈ આલજી. જીવરાજભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગ. નમસ્તે, આપનો ખૂબ ખૂબ આભાર. જીવરાજભાઈ, હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો કિંજલબેન રબારી જે તમારા સમાજમાંથી આવે છે, તેમને ભાગીને અશોકભાઈ ચૌધરી નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ રબારી સમાજના આગેવાનો દ્વારા સતત એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે કે દીકરીઓને ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ, દીકરીઓ વધુ ભણતર લઈ રહી છે, એટલા માટે ક્યાંક ને ક્યાંક આવા પગલા ભરી રહી છે. શું કહેવું છે પહેલા તો આ મુદ્દે? ચોક્કસપણે આપણે જે કંઈ પણ પ્રશ્ન મૂક્યો એ સમાજના આગેવાનો, કારણ કે અમે એક સંગઠન ચલાવીએ છીએ, આ તમામ પ્રશ્નો અમારી સાથે પણ થાય છે. અમને સમાજના આગેવાનો, યુવાનો બધા સાથે મળીને એક ચિંતન જેવું, કારણ કે સમાજના આગેવાનોને આ એટલો મોટો મુદ્દો બની જાય છે સમાજમાં કે સમાજની દીકરીઓ જે હવે પછીની દીકરીઓને ભણવા માટે, એને આગળ વધવા માટેની કેટલી બધી તકલીફ પડશે એ વિચારવાની જરૂર છે. એક દીકરીએ આવું પગલું ભર્યું છે અને એના કારણે સમાજની લાખો દીકરીઓને તકલીફ પડશે, કારણ કે એના મા બાપ છે એને ભણવામાં મુકતા અચકાશે. મારી દીકરીને આવું થશે તો હું સમાજમાં કઈ રીતે મોઢું બતાવીશ? સમાજ શું છે એ સમજવાની જરૂર છે અને જ્યારે તકલીફ પડે પણ ત્યારે જીવરાજભાઈ, હું સમજવા માંગીશ કે ભણતર જ્યારે દીકરીઓને આપવામાં આવે છે તો જ તેઓ આ પગલું ભરે છે, એટલે કે તેના પાછળનું કારણ ભણતર છે. ખરેખર તો સાચું ભણતર અને સાચું શિક્ષણ એમ કહેવાય છે. સંસ્કારોથી મેળવેલું ભણતર ક્યારે આવું પગલું ના ભરે. શિક્ષણ શા માટે આપવામાં આવે? અમે શિક્ષણ માટેની ઝુંબેશ ચલાવીએ છીએ કે સમાજની ઓળખ શિક્ષણથી થાય. લાકડીઓ તાર બન્યો હવે એટલે પેન એના હાથમાં પકડાઈ, લાકડી છોડાઈ અને પેન પકડાવવાનું કામ કર્યું છે આગેવાનોએ, સમાજના સંતોએ, ભુવાજીઓએ બધાએ શિક્ષણની એક અવાજ ઉઠાવ્યો છે કે મારો સમાજ શિક્ષણથી ઓળખાય, મારા સમાજની ઓળખાણ શિક્ષણથી થાય. કારણ કે એક જે માલ ઢોર લઈને ફરતો સમાજ, બેન તમને અમુક અમારા સમાજની સ્ટોરી, અમારો સમાજ ખૂબ ભોળો સમાજ છે. અમારા સમાજની દીકરીઓને ભણાવવા માટે અમારો સમાજ જે મહેનત કરે છે, કચ્છ બાજુના રબારી લઈ લો, મારા તાલુકાના રબારી સમાજના આગેવાનો લઈ લો, જે ઘેટા બકરા ચરાવતા હોય, એક ગામથી બીજા ગામ જતા હોય, ત્યાં સાથે પોતાની દીકરીને ભણવા મૂકવી, લેવા જવી, એને વધારે એજ્યુકેશન બનાવી અને એને આઈપીએસ, આઈએએસ, તમે જુઓ મારા સમાજની દીકરીઓ પીએચડી કરેલી છે, આઈએસ, આઈપીએસ બનેલી છે અને આઈએસ, આઈપીએસ બન્યા પછી પણ એના લગ્ન પોતાના માતા પિતાના કેવા મુજબ કરે છે. તો એ સાચું શિક્ષણ છે. હું એવું માનું છું કે આ અધૂરું શિક્ષણ લીધું છે, અધૂરા સંસ્કારો છે. જીવરાજભાઈ, એવું જરૂરી થોડું છે કે જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરની દીકરી હોય તો તે સ્વતંત્ર હોઈ શકે છે પોતાના નિર્ણય માટે? ના, ચોક્કસ બેન, મેં કીધું ને, કાયદામાં રહેવું જોઈએ. કાયદાના મુજબ જે થતું હોય એમાં સ્વતંત્ર દરેકને જીવવાનો અધિકાર છે અને દરેકને અધિકાર મળવો જોઈએ. કારણ કે તમે અને હું બંને લોકશાહીની બધાને જીવવાની દરેકને હક છે અને એ હકમાં જીવવું જોઈએ. પણ બેન, એની સાથે સાથે સમાજના સંસ્કારો, સમાજના રિવાજો અને સમાજના જે સંસ્કૃતિ છે એને આપણે, કારણ કે આ દીકરી છે, મેં તમને કહ્યું કે સમાજના સુખમાં, એટલે કે અત્યારે એના પાસે સુખ છે, એનું નામ છે, ફેમ છે, એ પબ્લિક ફિગર છે, એ પ્રચલિત છે, એટલે એને હજારો લોકો અત્યારે લાઈક કરતા હશે. ખાલી ફોલોવરથી જીવન નથી નીકળતું. જ્યારે કોઈ એને તરછોડી મૂકે છે ત્યારે પછી એનું જીવન કઈ રીતે બરબાદ થાય છે, એ બરબાદી પાછળ અત્યારે આગેવાનો લાગી ગયા છે. સમજો, આવો બનાવ અત્યારે આ સમાજમાં બન્યો છે, બીજા સમાજોમાં બનશે. ધીરે ધીરે લોકો પછી એમાં એવી રીતે એની છૂટ મૂકી દેશે અને મા બાપની તો મંજૂરી. એના માટે ગુજરાતની સરકાર, ભારત સરકાર, એ લોકો કટિબદ્ધ થયા છે. સરકાર એના બાબતે કટિબદ્ધ થઈ અને નવા કાયદાઓ બનાવે છે. શા માટે કાયદાઓ બનાવે છે? એના માટેનું કોઈ કારણ તો હોઈ શકે ને. કારણ કે આ બધા જ સમાજોમાંથી આવતો પ્રશ્ન છે. દરેક સમાજનો અવાજ છે, કોઈ એક સમાજ નથી બોલતો, દરેક સમાજ. હા, તમે જ્યારે તેના મા બાપની પણ મંજૂરી નથી, એના ભાઈ, પરિવાર, બધા લોકોની કોઈની મંજૂરી નથી, તો પછી એ દીકરી સમાજના ઉત્થાન માટે કામ કરવું છે. અમે વિહોતર ગ્રુપના કાર્યક્રમમાં આ દીકરીને બોલાયેલી છે.
અમારા સાથે કાર્યક્રમોમાં આવેલા છે, અમે એમનું સન્માન કર્યું છે. એ સન્માન શાનું થયું છે? તમારા પાસે જે ટેલેન્ટ છે એનો સદુપયોગ કરવો જોઈએ. તમને 5-25 દિવસ માટે તમારા મોજ શોખ માટે કરી અને આ પ્રેમ લગ્નની બેન પરિભાષા શું છે એ ખરેખર સમજતા નથી. આજના યુવાનો, આજની દીકરીઓ કોઈ દીકરીના વિરુદ્ધમાં કે કોઈ એ દીકરીના વિરુદ્ધમાં બોલવા માટે અમે નથી આવ્યા, પણ અમારા સમાજની અંદર અત્યારના દીકરાઓ જે ચિંતિત છે, અત્યારના આગેવાનો ચિંતિત છે, આ દીકરીને લાવવા મેળવવા માટે એનો પરિવાર જે અત્યારે દુઃખી થઈ રહ્યો છે, એના સગાવાલાઓ છે એ દુઃખી થઈ રહ્યા છે, એ બધાની વિડંબનાઓ લઈને મારે આવવું પડે છે. બેન, તમે પોતે જ્યારે મને ફોન કરતા હો, મારે જે સમય નીકાળવાનો હોય, તમારી સાથે બેસવાનું હોય, તો એ સમય હું શા માટે નીકળું છું? મને મારા સમાજની ચિંતા છે, મને મારા સમાજની દીકરી એનું અને અમે આજે સ્વાગત કરીએ છીએ. ચલો, એનાથી કોઈ નાની મોટી ભૂલ થઈ ગઈ અને આજે પણ સમાજમાં અને સામેથી ચાલીને આવી જવું જોઈએ કે મારી ભૂલ થઈ ગઈ. કેમ કે તમે બેન એવું સમજી શકો, 100% સમાજ હોય એમાંથી 98% સમાજ એને સહકાર આપવા વાળા સમજો કદાચ 1-2% લોકો હશે, પણ 98% લોકો બધા જ સમાજને સહકાર આપે છે કે ભાઈ દીકરીને પાછા આવી જવું જોઈએ. તો હું પોલીસ ખાતામાં રહેલો છું બેન, કાયદાની પરિભાષામાં રહીને વાત કરું છું, બરાબર. અત્યારે સમાજને ઘણા બધા લોકો ઉશ્કેર છે, ઘણા બધા સમાજના યુવાનો ઉપર ખોટી રીતે જો ક્યાંય કંઈ કરશે તો કેસ થશે. કેવી રીતે તમે સમજો કે એક દીકરીની ભૂલના કારણે આખો સમાજ વેર વિખેર થઈ જાય છે અને એને બચાવવા માટેનું કામ અમારું છે. જીવરાજભાઈ, પરંતુ તમે જે રીતે પ્રેમ લગ્નની વાત કરી રહ્યા છો, તો બીજી બાજુ જો આપણે જે માતા પિતાની મંજૂરીથી થતા લગ્નની વાત કરીએ તો સમાજમાં જ એવી ઘણી દીકરીઓ જે છે તે પીડિત છે લગ્ન કર્યા બાદ પણ. એ ક્યાંક ને ક્યાંક સાસરિયા દ્વારા તેમને ત્રાસ આપવામાં આવતો હોય છે, દહેજને લઈને તેમને ત્રાસ આપવામાં આવતો હોય છે. એવા ઘણા ત્રાસનો ભોગ એ દીકરીઓ બનતી હોય છે. એટલે બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા બાદ જ દીકરીઓ હેરાન થાય એવું ઘણા કિસ્સાઓમાં નથી હોતું, પરંતુ સમાજમાં પણ ઘણી દીકરીઓ જે છે તે સાસરિયાનો ત્રાસ વેઠતી હોય છે. અને જો તમે પોલીસ ખાતામાં કામ કર્યું હશે તો તમને ચોક્કસથી ખબર હશે કે એવી ઘણી ઘટનાઓ બની છે જેમાં દીકરીઓ જે ભલે જ સમાજમાં પરણી હોય, માતા પિતાની મંજૂરીથી પરણી હોય, પરંતુ છતાં તેમને સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરવી પડે છે. હા બેન, ચોક્કસ એવા પણ બનાવો બનતા હોય છે. પણ બેન, તમે જે વાત કરી એ પણ ખૂબ મુખ્ય વાત છે. અને હું તો ખરેખર સમાજની દરેક દીકરીઓને, દરેક માતાઓને વિનંતી કરું છું કે તમારા ઘેર કોઈ દીકરી પોતાનો આખો પરિવાર છોડી અને તમારા ઘેર આવે છે તો તમારી દીકરીને તમે જે રીતે સાચવતા હો એ જ રીતે એને સાચવવી જોઈએ, એ જ રીતે એનું સન્માન કરવું જોઈએ, નહીં કે એના ઉપર ત્રાસ આપવો જોઈએ. તમે ત્રાસ ગુજારો છો તો તમે તો તે ખરેખર સમય દરમિયાન એ સમાજના આગેવાનો કેમ જે છે તે ખુલીને બહાર નથી આવતા? મારો પ્રશ્ન એ છે. બેન, આવે જ છે. અમારા સમાજની અંદર જ્યારે કોઈ દીકરીને તકલીફ પડે છે ત્યારે અમારા સમાજના આગેવાનો આ બાબતે, અમારા સમાજમાં તો હવે બેન પોલીસ સ્ટેશન જવા માંડ્યા. પોલીસ સ્ટેશન અમારે જતા જ નતા. અમારા સમાજના લોકો, સમાજ ભેગો થાય, સમાજ એને દંડ આપે કે ભાઈ તમે આ દીકરીને કેમ દુખી કરો છો. એટલે અમારામાં તો આજે પણ હમણાં જ તમે જોયું છે, ડીસાની ખાતે અમારું ખૂબ મોટું 50,000 થી વધારે લોકો ભેગા થઈ અને એક બંધારણ બનાવ્યું હતું. અને એ બંધારણમાં આ મુદ્દો પણ લેવામાં આવ્યો હતો અને બીજા ઘણા બધા મુદ્દાઓ લીધા છે. અને એ મુદ્દાઓની અંદર અમે સમાજમાંથી કુરિવાજો નાબૂદ થાય, દીકરીઓ દુખી ના થાય, દીકરીને ક્યાંય પણ ઘણી બધી પીડાઓ મળતી હોય છે. ઘણા લોકો દીકરીઓને સમજો કે હું અમુક શબ્દો વાત કરીશ તો એ ખરેખર મીડિયામાં ચર્ચાનો વિષય બનશે. ઘણા બધા દીકરીઓને વેચી પણ મારતા હોય છે. જે લોકોને હું એવું કહું છું કે બધા એક સરખા નથી હોઈ શકતા બેન, પણ એ લોકો જે પોતાની દીકરીને વેચે છે, બેન, ભાગવતની અંદર પણ કીધેલું છે કે તમે દીકરીને જે દીકરીના પૈસા લે છે અને એના ઘરે આપણે જમીએ છીએ તો પણ એ જમવાનું છે ને, એ જમવાનું તમને માંસ બરોબર ગણાયું છે કે તમે માંસ જમી રહ્યા છો ને. જો દીકરી જેને વેચી છે, દીકરીના જેને પૈસા લીધા છે અને એના ઘરે તમે પાણી પીઓ છો કે જમો છો તો એ ભોજન પણ તમને માંસાહારી બરોબર ગણાયું છે. એટલે અમે તો આજ દિવસ સુધી દરેકનું સન્માન કરીએ છીએ. કોઈ દીકરી દુખી થતી હોય, એનો પ્રશ્ન લઈને આવ્યા હશે તો પણ એના માટે પણ અમે સમાજ વચ્ચે મૂકીને એ દીકરીને દુખી થતી હોય તો એની જગ્યાએ એના સમાજના આગેવાનો બેસી અને એનો કઈ રીતે નિકાલ થઈ શકે, સામેવાળાને કઈ રીતે દબાવી શકીએ,
એના માટે તો આ બધો પ્રશ્ન છે બેન. એક દીકરી, તમે એ પ્રશ્ન પણ લ્યો કે 1000 દીકરીઓ પ્રેમ લગ્ન કરતી હશે, એમાંથી હું એવું માનું છું કે 100 કિસ્સાઓ, આ વધારે કહું છું હું તમને, કે 100 દીકરીઓના પ્રેમ લગ્ન સક્સેસ હશે, પણ 900 દીકરીઓ રખડતી થઈ જાય છે. ઘણા કિસ્સાઓમાં તો એવું બને છે બેન કે અમારો સમાજ છે ને દેવીય શક્તિ સાથે જોડાયેલો છે, એટલે પછી એ દીકરી જ્યારે આખા મા બાપને છોડીને જાય છે, એટલે પછી ઘરવાળા પણ એને સ્વીકાર નથી કરતા. પછી જે દીકરી રખડતી થઈ જાય પછી સમાજ પાસે આવે છે ને સમાજના લોકો એને વચ્ચે બેસી સમાધાન કરી અને દીકરીને, એટલે હું કહું છું કે સમાજમાં જ્યારે સુખ હોય ત્યારે તમને બધા સાથ આપશે, પણ જ્યારે દુઃખ હોય ને ત્યારે પરિવાર અને સમાજ જ તમારી સાથે ઉભો રહેશે. એટલે સમાજની લાગણીઓ એના માટે છે. આ બધા લોકો ડિબેટમાં શા માટે બેસે છે? હું તો એટલું જ કહીશ કે સમાજની પણ જ્યારે કંઈક બને છે અને આ મીડિયામાં ચર્ચાનો વિષય પણ નથી. ખરેખર આ તો એક પરિવારનો પ્રશ્ન છે અને પરિવારનો પ્રશ્ન સમાજમાં જ રાખવો જોઈએ. પણ જ્યારે આવી દીકરીઓ હોય જે ફેમસ હોય, એનો કિસ્સો જાહેર થતો હોય અને એના બાબતે 100% ડિબેટ થતી હોય, અને હું તો કહું છું કે જે કોઈ પણ દીકરી હોય, બીજા સમાજમાં પણ હું તો કહું, અમારા સમાજના જે વ્યક્તિઓ છે બીજી સમાજની કોઈ દીકરી લાવે તો એના બાબતે અમારા આગેવાનો, અમારા વડીલો એ બાબતે બેસતા હોય છે અને એનું નિરાકરણ લાવતા હોય છે. આવા ઘણા બધા કિસ્સાઓ છે કે જેમાં દીકરી પાછી અપાવવા માટેના પણ કિસ્સા બનેલા છે. જી જીવરાજભાઈ, બીજો મારો પ્રશ્ન એ છે કે જ્યારે દીકરી ભાગીને લગ્ન કરે છે તે સમય દરમિયાન ચોક્કસથી એક સમાજમાં મુદ્દો બની જાય છે, પરંતુ જ્યારે કોઈ પણ દીકરો એ બેરોજગાર બેઠો હોય છે, દારૂના કે ડ્રગ્સના રવાડે ચડી જતો હોય છે, તો તે સમય દરમિયાન એ દીકરાને લઈને કેમ કોઈ મુદ્દો નથી બનતો, એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે. બેન, ચોક્કસ આપનું આ પ્રશ્ન પણ ખૂબ જ મહત્વનો છે, કારણ કે દીકરો દીકરી એક સમાન હોવા જોઈએ અને દીકરા બાબતે પણ આપણે પરિવારે ખૂબ ધ્યાન રાખવાનું છે. દીકરો પણ કોઈ ભૂલ કરતો હોય તો એના બાબતે પણ સમાજના આગેવાનો, અમારા સમાજમાં હમણાં ઘણા બધા કાયદાઓ બન્યા, ઘણા બધા નિયમો બન્યા, એની અંદર દીકરાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે કે સમાજની સંસ્કૃતિ, સમાજની પરંપરાઓ, ડીજે કે એવું વગાડી અને જે લગ્ન લઈ જતા હતા એ ના લઈ જવું. પછી સમાજના દીકરાઓએ દીકરીના વિડીયો બનાવી અને પહેલેથી જીવરાજભાઈ, બંધારણ તો બને છે, પરંતુ જ્યારે એ ઘટનાઓ ઘટે છે તો એ ઘટના સૌથી વધુ ચર્ચાસ્પદ દીકરીઓને લઈને બનતી હોય છે, દીકરાઓને લઈને નથી બનતી. એ આગેવાનો જ્યારે દીકરા એ દૂષણના રવાડે ચડી જાય ત્યારે એ મુદ્દો નથી બનાવતા, પરંતુ જ્યારે એક દીકરી ભાગી જાય છે તો એ મુદ્દો બની જાય છે. બંધારણ તો બેન બનેલું છે અને ઘણા બધા સમાજે બંધારણ બનાવ્યું છે, પરંતુ ઘટના ઘટે છે ત્યારની શું સ્થિતિ હોય છે? બેન, બંધારણની તો આ વાત અલગ છે ને. તમે જે વાત મુદ્દો કરી છે એ મુદ્દા ઉપર જો હું કહું તો કે જ્યારે દીકરાઓના જે બનાવો બનતા હોય છે ને એ વસ્તુઓ જાહેરમાં નથી આવતી, તમારા સુધી નથી પહોંચતી, એટલે તમને કદાચ ખ્યાલ ના હોય. બાકી દીકરાના મુદ્દાઓ પણ અમારા સમાજમાં જ્યારે બને છે તો એને પણ સમાજ બહાર પણ કરવામાં આવે છે. સમાજ ઘણી વખત એના પરિવાર સહિતને પણ બહાર કરે છે અને સમાજ એને સામાજિક શિક્ષા આપતો હોય છે. એટલે એવું નથી કે ખાલી માત્ર દીકરીઓ પૂરતો, પણ જ્યારે બીજી કેટલી દીકરીઓના બનાવ બનતા હોય છે પણ એ બનાવ જાહેરમાં નથી આવતા, તો બેન એ મુદ્દે ચર્ચા નથી થતી. પણ આ જ્યારે પોપ્યુલર બને છે કોઈ વ્યક્તિ અને એનો મુદ્દો જ્યારે સમાજમાં આવે છે તો આ આખા સમાજને વિચારવાનું છે ને. આખા સમાજ, તમે સમજો કે આજના યુવાનો, આગેવાનો, એને ઘણા બધા લોકો ગેરમાર્ગે દોરે, ખોટી રીતે ઉશ્કેરણી કરે સામેવાળા સમાજના કોઈ વ્યક્તિને. કોઈ આખો સમાજ થોડો ગુનેગાર છે બેન, એક વ્યક્તિ. અને આ બેન, આ જે પ્રેમ લગ્ન થયા છે તો શું એ બંનેના જ ખાલી જીવન છે? એ બંને પરિવારોનું પણ આમની સાથે જીવન જોડાયેલું છે. એમને પણ આ સમાજમાં જીવવાનું છે. સામેવાળા સમાજના જે વ્યક્તિ છે એમને પણ સમાજમાં જીવવાનું છે, આ લોકોને પણ સમાજમાં જીવવાનું છે. અને જો આ રીતે જો દીકરીઓની બાબતમાં અને સંસ્કારોની બાબતમાં અમારો સમાજે આજ દિવસ સુધી બધું જાળવી રાખ્યું છે. સંસ્કારોનું સિંચન થવું જોઈએ. અને જો વારંવાર, અમે તો આ બાબતે ખૂબ જ કડકાઈ ભર્યું વલણ, કારણ કે 5 દિવસ પૂરતો આ મુદ્દો ચાલે. દરેક વસ્તુ તમે જુઓ, આના પહેલા પણ જે લોકો પ્રેમ લગ્ન કર્યા છે એ મુદ્દો 5 દિવસ પૂરતો હાઇલાઇટ થાય અને પછી એ મુદ્દાને છોડી દેવામાં આવે છે. પણ બેન, આમાં એવું ના થવું જોઈએ. હું તો સમાજના આગેવાનો પાસે આ પ્રશ્ન મૂક્યો છે કે હવે પછી જે આ દીકરીઓ આવો બનાવને, તો જે દીકરીઓ સિંગિંગમાં હોય, કારણ કે કોઈ સિંગર હોય તો એની સાથે એના પિતા અથવા
એના ભાઈ જે લોકો સાથે ફરતા હોય એ લોકોએ પૂરું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આ દીકરી કોના કનેક્ટેડમાં છે, ક્યાં જાય છે, શું કરે છે, એના ઉપર. પછી જે દીકરી અભ્યાસ કરતી હોય એના ઉપર પણ પૂરતું ધ્યાન રાખવું જોઈએ. મા બાપની પણ પૂરી જવાબદારી છે. ખાલી માત્ર સમાજના આગેવાનો ની જ જવાબદારી એવું નથી, પોતાના માતા પિતાની પૂર્ણ જવાબદારી છે. જી જીવરાજભાઈ, છેલ્લી રબારી સમાજની માંગ શું છે? રબારી સમાજની એક જ માંગ છે, દીકરી પાછી આપી દે. ત્યાં હું તો સમાજના એ સામેવાળા સમાજના આગેવાનો યુવાનોને પણ વિનંતી કરું છું કે એમણે પણ બધાએ એ સમાજના આગેવાનોએ બધાએ ભેગા મળી શાંતિપૂર્ણ, કોઈને પણ ખલેલ ના પહોંચે એ રીતે એમણે સમજાવટ કરી અને દીકરી પાછી આપવી જોઈએ. કારણ કે અમારા સમાજના આગેવાનો યુવાનો અને બધા ઘણા બધા દુઃખી થઈ રહ્યા છે. આ બાબતે ક્યાંય પણ કોઈ ઉગ્ર બની અને ક્યાંય કોઈને એકબીજાને નુકસાન ના થાય એના માટે કરી અને પોતાને દીકરી પાછી આપવી જોઈએ. એ લોકોએ પણ વિચારવું જોઈએ અને દીકરીને પણ તમારા માધ્યમથી હું વિનંતી કરું છું કે એને પણ પોતાના માતા પિતાને, જેમણે બાળપણથી માંડી આજ દિવસ સુધી, મારે વારંવાર એકનું એક ગાણું ના ગાવું જોઈએ, પણ એ બાળપણથી માંડી અને આજ દિવસ સુધી એ દીકરીને મોટી કરવામાં જે એમનું યોગદાન રહ્યું છે, એમણે મજૂરી કરી છે, એમણે કેવી કેવી મજૂરી કરી, ક્યાંથી પૈસા લાવી, લોકો પાસેથી પૈસા લાવીને એને અભ્યાસ અપાયો છે. પછી જ્યારે પહેલા સ્ટેપ ઉપર જ્યારે સિંગર બનવા નીકળી છે ત્યારે ઠેર ઠેર ઠેકાણે ઠેકાણે આગેવાનો પાસે, સિંગરો પાસે, એના જે ગીતકારો છે એના ગીતકારો પાસે, એના પાસે જઈ જઈને ગીતો લખાયા છે, એને બધા સ્ટુડિયોમાં લઈ ગયા છે. એને કેટલી બધી મહેનત કરી છે ત્યારે આ નામ ફેમ મળ્યું છે. અને એક દિવસમાં એ એવું સ્ટેટમેન્ટ બેન આપે કે મારા પરિવારને મારે આમાં કોઈ લેવા દેવા નથી, આ મારો પર્સનલ નિર્ણય છે. એટલે અમે એ નિર્ણયને અમે આખો સમાજ સ્વીકારતા નથી અને અમે એમને ચોક્કસપણે આ મીડિયાના માધ્યમથી કહું છું કે દીકરીએ પાછા આવી જવું જોઈએ અને સામાવાળા આગેવાનોએ અને અમારા આગેવાનોએ પરસ્પર સાથે મળીને આ નિર્ણયને એ રીતે સ્વીકારવો જોઈએ કે દીકરી પાછી આવવી જોઈએ. અમારી દીકરી પાછી આવે એ જ આખા સમાજનો નિર્ણય છે, અમારા યુવાનોનો નિર્ણય છે અને આખો સમાજ એક જ અવાજે છે કે દીકરી એમને પાછી આપો. જીવરાજભાઈ, બીજી બાજુ જે રીતે તેમના દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો અને છેલ્લે તેઓ કહી રહ્યા છે કે જો સમાજે લડવું જ હોય તો કાયદાકીય રીતે લડવા હું તૈયાર છું. અરે બેન, મેં કીધું કાયદો અને પ્રશાસન આ બધી એક, તો પછી સરકાર શા માટે આટલો બધો મોટો કાયદો લાવવા જઈ રહી છે પ્રેમ લગ્નમાં? તમે તમારા મા બાપને પૂછવા નથી રહ્યા. પછી તમારી બીજી જગ્યાએ સગાઈ થયેલી છે તો એ સમાજનો દીકરો છે, તમે એને તરછોડીને જતા રહો, કઈ રીતે ચાલે? એ પણ એક સમાજનો દીકરો છે. તમને એમને મૂકીને બીજા સાથે પ્રેમ લગ્ન કરી લો, તમે ગુનો નથી કર્યો? તમે ગદ્દારી નથી કરી? અને સમાજ કે મને માન આપતો હતો, એટલે સમાજ તમને માન આપતો હતો. તમે એક સમાજની દીકરી છો, તમને સરસ્વતીનો કંઠે વાસ થયો છે અને તમે સમાજે તમને મોટા બનાવ્યા છે, તમને સાંભળ્યા છે, તમને લોકોએ ફોલો કર્યા છે અને તમને પ્રેમ આપ્યો છે. તમારા મા બાપે પ્રેમ આપ્યો, તમારા સમાજે પ્રેમ આપ્યો, તમારા સમાજના ગુરુઓએ, તમારા સમાજના ભુવાજીઓએ, વડીલો, યુવાનોએ તમને મોટા બનાવ્યા છે. તમારી જાતે તમે મોટા નથી બન્યા, એનામાં કોઈનો એક ભાગ હોય છે. અને ચોક્કસપણે હું કહીશ કે આવી રીતે કોઈ દીકરી પોતાના પરિવાર વિરુદ્ધમાં હાલ પૂરતું સ્ટેટમેન્ટ આપશે અને જ્યારે એને ધિક્કારવામાં આવશે અથવા પાછી મૂકવામાં આવશે એ દિવસે એ સ્ટેટમેન્ટ જોઈને તમે જોઈ શકો છો. હમણાં એક દીકરીએ પ્રેમ લગ્ન કર્યા, એ પણ પાટીદાર સમાજની દીકરી છે. એને પહેલા જ્યારે કોઈ સ્ટુડિયોમાં સ્ટેટમેન્ટ આપેલું છે એમ કે પ્રેમ લગ્ન વિશે પૂછવામાં આવે છે, તમારા જેવા કોઈ એડિટર છે ને એમણે પૂછ્યું છે, ત્યારે દીકરી જવાબ આપે છે કે હું એવું માનું છું કે માતા પિતાને દુખી કરી અને કોઈ કાર્ય ના કરવું જોઈએ. અને એ જ દીકરી પોતાનો પિતા રડી રહ્યો હોય, એ તમે વિડીયો જોયો હશે કે સાહેબ એ વિડંબના એના માતા પિતા કરે, એનો પિતા જ્યારે બાપ રોતો હોય ને બેન, એ એના આંસુ ક્યારે નીકળતા હશે? કેટલું દર્દ, કેટલું દુઃખ હોતું છે કે એ વિડિયા સામે આવીને રોવું પડતું છે ને એની આંખમાંથી આંસુઓ વસતા છે. અને જે મા બાપને દુખી કરે છે, હું ચોક્કસપણે કહીશ બેન, અને હું તો તમને વિનંતી કરું, કાલે પણ મેં કહ્યું છે, એબીપી અસ્મિતામાં રોનકભાઈને વિનંતી કરી છે કે રોનકભાઈ તમે ખરેખર, અને તમને વિનંતી કરું, તમે દીકરી તરીકે, અમે તમને દીકરી તરીકે, દીકરી દેવો ભવ, દીકરી એક તુલસીનો ક્યારો છે ને સાહેબ, દીકરીનું સન્માન કરીએ ને તો તમારા જીવનમાં ક્યારે અપમાનના દિવસો જ ના આવે. દીકરીનું અમે સન્માન કરીએ, દીકરી પ્રત્યેની અમને લાગણી છે.
જી અને તમારે એ બાબતેની ડિબેટ કરવી જોઈએ બેન કે જે દીકરીઓને તિરસ્કાર આપવામાં આવ્યો, જે દીકરીઓને કાઢી મૂકવામાં આવી છે અને એ દીકરીઓ રજળતી થઈ ગઈ છે, એ દીકરીઓને તમારે લાવીને આ મીડિયાની સમક્ષ મૂકવી જોઈએ, જેથી બીજી દીકરીઓને પ્રેરણા મળે અને બીજી દીકરીઓને ખબર પડે. આવી દીકરીઓ જ્યારે આવા પ્રેમ લગ્ન કરીને જાય છે, એને પ્રેમ લગ્નની પરિભાષા નથી ખબર. મા બાપે કરેલો એને પ્રેમ કહેવાય, રાધા કૃષ્ણનો પ્રેમ કહેવાય. આ બધા લોકો પ્રેમ નથી, પ્રેમ જાળમાં ફસાવે છે અને પછી અડધી જિંદગીમાં તમને રખડતા મૂકે ત્યારે તમને સમાજ પણ ના લઈ જાય અને એ પણ ના લઈ જાય ત્યારે તમારી જિંદગી ખરાબ થઈ જાય છે. એની અમે ચિંતા કરીએ છીએ, અમે તમારા વિરુદ્ધમાં નથી. અત્યારે તે અમારું સમય સ્ટેટમેન્ટ દરમિયાન થોડું દીકરી. જીવરાજભાઈ જી તે સમય દરમિયાન જીવરાજભાઈ જો સમાજ પણ એક દીકરી તરીકેની લાગણી રાખીને તેને સ્વીકારી દે અથવા તો પરિવાર એક દીકરીની લાગણી તરીકે સ્વીકારી દે તો વધારે ઘણી વખત એ દીકરીઓ રજડતી થઈ જાય છે, જેમ તમારા દ્વારા જણાવવામાં આવ્યું ઘણા કિસ્સાઓમાં એવું થાય છે. પરંતુ છેલ્લે સમાજ અને પરિવારે પણ ક્યાંક વિચારવાની જરૂર છે કે જે રીતે દીકરી દ્વારા ભૂલ થઈ છે તો ચોક્કસથી એને માફ કરીને અપનાવી લેવી જોઈએ. ના ના, અપનાવી જ જોઈએ. તમારો ખૂબ સાચી વાત છે. દીકરીને મેં એ જ પ્રશ્ન પહેલેથી મેં તમને એ પ્રશ્ન મૂક્યો છે કે જ્યારે સુખ હોય ત્યારે બધા સહકાર આપે અને જ્યારે દુઃખ આવે ને ત્યારે જે કોઈ તમારી સાથે ઉભો રહ્યો એ પરિવાર અને સમાજ તો ચોક્કસ સ્વીકારે છે. દીકરીને ના સ્વીકારે કેમ? પોતાની દીકરીને કે ભાઈ એની 100 ભૂલ હોય ને તો જતી કરીને સ્વીકારે, એ પરિવાર કહેવાય, એ સમાજ કહેવાય. એટલે ચોક્કસ દીકરીને સ્વીકારે. હા, આજે અમે સ્વીકારવા તૈયાર છીએ. એનો પરિવાર ના સ્વીકારે તો અમારા જેવા આગેવાનો સાથે જઈ અને વિનંતી કરશે, હાથ જોડશે કે ભાઈ દીકરીથી ભૂલ થઈ ગઈ છે, એ હજી એની સમજણ ઓછી છે, અમે વિનંતી કરીશું. એ જો દીકરી તમારા માધ્યમથી તમારા જેવા દીકરીઓનો કોન્ટેક્ટ કરીને એને લાઈવમાં આવીને કહેવું જોઈએ. અને હું તો કહું છું કે એને સ્વીકારી લેવું જોઈએ. અને સમાજ સિવાય ક્યારે કોઈ દિવસ ઉદ્ધાર નથી. પોતાના સમાજ જી સિવાય ક્યાંય કોઈનો ઉદ્ધાર નથી. જી જીવરાજભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.